સ્વાગત છે આપનું અને સૌથી પહેલાં એક વૈશ્વિક બજારોનું એક હેન્ડઓવર જોઈ લઈએ કારણ કે 4 દિવસનો ઘટાડો આપણને અટકતો જોઈ રહ્યા છે યુએસ માર્કેટમાં મજબૂતી સાથે જે ક્લોઝિંગ આપણને મળ્યું છે ડાઉ જોન્સ જો 700 પોઈન્ટ્સ ઉપર S&P નાસ્ટેકમાં 2% આસપાસની એક ખરીદારી તો જે આપણે આ ડેટા જોઈ રહ્યા છીએ રાધર જે ઇન્ડેક્સ આપણને હેન્ડઓવર આપી રહ્યા છે ઘણા મજબૂત છે કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ હેન્ડઓવરને ગુડ મોર્નિંગ તો યુએસના તો ડેટા માર્કેટ પોઝિટિવ છે પણ ઓવરઓલ આપણે માર્કેટ જોઈએ તો બાકી માર્કેટ જો છે ન્યુટ્રલ ઝોનમાં છે તો આપણે બી માર્કેટ એક ન્યુટ્રલ ઝોનમાં ચાલી રહી છે અપર સાઈડમાં નિફ્ટીમાં બી એક રેસિસ્ટન્ટ બની રહ્યો છે અપર સાઈડમાં પ્રોફિટ બુકિંગ આવી રહી છે તો રેન્જ બાઉન્ડ લાગી રહ્યો છે આજના હિસાબથી ગ્લોબલ માર્કેટ સેન્ટિમેન્ટ જો છે યુએસને અલાવા દેખો તો તમારે એક ન્યુટ્રલ બાયસ માર્કેટમાં છે તો મારા હિસાબથી આજને આપણે બી માર્કેટ જો છે એક રેન્જ બાઉન્ડ ઓર ન્યુટ્રલ સાઈડમાં લાગી રહ્યા છે ન્યુટ્રલ સાઇટ પર ખાસ કરીને આપણે એક જોઈ રહ્યા છીએ જે હેન્ડઓવર આપણને બનતું દેખાડી રહ્યું છે એની સાથે એફઆઈઝ અને ડીઆઈઝના ફિગર્સ પર નજર કરી લઈએ મહેશજી તો આપણે જોઈ રહ્યા છીએ કે કેશમાં પોઝિટિવ તો છે એફઆઈઝ લગભગ 350 કરોડ આસપાસની ખરીદારી કરી છે ડીઆઈઝની મોટી ખરીદારી છે 10,104 કરોડ ખરીદ્યા છે એફએન્ડોમાં જોઈએ તો ઇન્ડેક્સમાં 2,990 કરોડ આસપાસ વેચ્યા છે સ્ટોક ફ્યુચર્સમાં જે સેલિંગ આવતું આપણને જોઈ રહ્યા છે એફઆઈઝનું એટલે ડીઆઈઝની કેશમાં ખરીદારી પરંતુ એફઆઈઝ જે જોરદાર શોર્ટ બનાવી રહ્યા છે અને હવે નેટ શોર્ટ 67,419 કોન્ટ્રાક્ટ બતાવી રહ્યા છે કઈ રીતે જોઈ રહ્યા છો આ ફિગર્સ ફિગરમાં મારા હિસાબથી ડીલ હતી તો ત્યાં ડીલમાં એક ઇન્સર્ટ થઈ રહ્યા છે તો ફિગર ઓવરઓલ ફિગર તમે જો તો ડીલને સાથે આવ્યા હતા કાલના તો ફિગરમાં મોટી એક્સપેક્ટેશન હતી બટ એફએનઓમાં શોર્ટ નયા જનરેટ થઈ ગયા છે તો થોડી સી ત્યાં એક કન્સર્ન બની રહ્યો છે ઓવરઓલ સેટઅપ જો છે અત્યારે બાય ઓન સેલ ઓન હાઈનો સેટઅપ ટાઈપનો બની રહ્યો છે બટ ગ્લોબલ સેટઅપ ન્યુટ્રલ છે અમેરિકાના બજાર થોડા સપોર્ટ આપી રહ્યા છે તો આપણે બજાર બી એક રેન્જ બાઉન્ડ કારોબાર કરી શકે છે આપણા બજારો પણ એક રેન્જ બાઉન્ડ કારોબાર કરી શકે છે તો સૌથી પહેલાં નિફ્ટી માટે એક સ્ટ્રેટેજી બનાવે મહેશજી કારણ કે એક સિરીઝ એક્સપાયરીના સેશન પહેલાં આપણે આજે જોશું કઈ રીતના કારોબાર થશે કાલે તો 24,826 પર સ્પોટનું ક્લોઝિંગ છે 0.5% ઘટ્યું ઇન્ડેક્સ જ્યારે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હવે અહીંયા જોઈએ કોલ રાઇટર્સ એક્ટિવ કોલ રાઇટર્સ જે નિફ્ટી માટે હતા 24,900ની સ્ટ્રાઇક પર 25,000 અને 25,100 પર આઉટસ્ટેન્ડિંગ ઓઆઈ સાથે જે નીચે પુટ રાઇટર્સ હતા 24,800 24,700 અને 24,600ની સ્ટ્રાઇક માટે કઈ રીતે હવે તમે એક અહીંયાથી લેવલ્સ જણાવી રહ્યા છો નિફ્ટી પર કાલની વોલેટિલિટી જોઈને આજે બી લાગી રહ્યો છે કે નિફ્ટીમાં વોલેટિલિટી કન્ટિન્યુ રહી શકે છે બટ યસ કાલને તમે જો તો 24,714 ને કરીબ એક સપોર્ટ ઝોન હતો ત્યાં રીતે એક પાછો નિફ્ટી જો હતો દો ટાઈમ એક વાપસ પાછો અપસાઇડ થઈ ગયો તો આજનો જો સપોર્ટ લેવલ છે 24,680 નો બની રહ્યો છે કરીબ और अपर साइड में 24,940 अगर 24,940 मेंटेन કરી શકે તો 25,050 તકના લેવલ નિફ્ટીમાં આપણે જોઈ શકે છે તો મિનિમમ 24,680 નો લેવલ જો છે કેશ લેવલ એક સપોર્ટનો કામ કરી શકે છે 24,940 એક ટકવા જાળવવા જરૂરી રહેશે અહીંયાથી નિફ્ટી માટે ત્યારબાદ નિફ્ટી બેંક 55,352 અહીંયા આપણે લગભગ 5% આસપાસનો નિફ્ટીની સામે થોડો ઓછો ઘટાડો હતો પરંતુ અહીંયા પણ ઘટાડા સાથેનું એક ક્લોઝિંગ આપણને ગઈકાલે જે ખાસ કરીને જોવા મળ્યું છે કોલ રાઇટર્સ જોઈએ નિફ્ટી બેંક માટે જે સ્ટ્રાઇક હતી 55,600 ત્યારબાદ 55,800 અને 56,000 માટે એક્ટિવ પુટ રાઇટર્સ 55,200 55,000ની સ્ટ્રાઇક 54,800 પર તો બેંક નિફ્ટી માટે કઈ રીતે હવે સ્ટ્રેટેજી અહીંયાથી જણાવશો મહેશજી બેંક નિફ્ટી લોઅર લેવલમાં 54,800 ને કરીબ સપોર્ટ બની રહ્યો છે અપર સાઈડમાં પાછો 55,600 ઉપર મેન્ટેન કરતો 55,800 તક 56,000 તકની રેન્જ આપણે જોઈ રહ્યા છે તો મીનવેલ બેંક નિફ્ટી આજે થોડી સી નિફ્ટી કરતા બેંક નિફ્ટીમાં એક થોડી સી સ્ટ્રેન્થ આજે બતાડી શકે છે તો મારા હિસાબથી બેંક નિફ્ટીમાં એક ધ્યાન રાખીને ચાલી શકે છે કોઈ બી લોઅર આવે ડીપ આવે તો બાઇંગની સ્ટ્રેટેજી બનાવીને કામ કરી શકે છે લોઅર લેવલના 54,800 ને કરીબ એક સપોર્ટ બની રહ્યો છે અપર સાઈડમાં 55,600 મેન્ટેન કરી શકે તો 55,800 56,000 તકની રેન્જ આપણે બેંક નિફ્ટીમાં જોઈ શકે છે તો એક 56,000 સુધીની એક રેન્જ આપણને બેંક નિફ્ટી બતાવી શકે છે ત્યારબાદ ટ્રેડિંગ કોલ્સ આજના ફ્રેશ છે ટ્રેડિંગ કોલ્સ જાણીએ મેચ છે પહેલાં અદાની પોર્ટ પર એક વ્યૂ લઈ લઈએ કારણ કે જે તમે મંડે કોલ આપ્યો હતો ને
1420ના તમારા ફર્સ્ટ ટાર્ગેટ ગઈકાલે જ આપણને ત્યાં જ ડેઝ હાઈ બન્યો અને ક્લોઝિંગ જોવા મળ્યું છે એટલે અને ત્યારબાદ હજુ સુધી 1440ના ટાર્ગેટ ઓપન છે. કઈ રીતે સ્ટોપ લોસ ટાર્ગેટને અહીંયાથી ટ્રેલ કરવા જોઈએ? લેવલ્સ કોઈ બદલવા માંગશો અદાણી પોર્ટ માટેની સ્ટ્રેટેજી જેમણે પોઝિશન લીધી છે? તેવો તમારે અદાણી પોર્ટનો કાલનો સેટઅપ બી પોઝિટિવ હતો. તમે જો તો આજનો સેટઅપ બી મારા હિસાબથી પોઝિટિવિટીમાં કામ કરી શકે છે. લેવલ ડિપેન્ડ સેમ બની રહ્યા છે. 1420ના ઉપર સસ્ટેન કરે તો 1440 તકની રેન્જ પાછી આપણે જોવા મળી શકે છે. મિનિમમ લોઅર લેવલમાં અગર સ્ટોપ લોસની વાત કરીએ તો 1385 કરીબ એક સ્ટોપ લોસ અત્યારે બની રહ્યો છે. થોડો સે નીચે લેવલથી એક અપર સ્ટોપ લોસ બની રહ્યા. બાકી લેવલ ડિપેન્ડ છે સ્ટોક્સમાં એક બુલિશનેસ કન્ટિન્યુ રહેવાની ઉમ્મીદ છે કારણ કે કાલનો સેટઅપ જો હતો કાલનો સેટઅપ બી એક પોઝિટિવ સેટઅપ હતો અદાણી પોર્ટનો. તો એક રિવાઇઝ સ્ટોપ લોસ હવે 1385નો રાખી શકો છો. 1440ના બીજા લક્ષ્યાંક જે છે હવે ઓપન અપ અને અદાણી પોર્ટ માટે ધ્યાનમાં રાખો. આજ માટેના ફ્રેશ ટ્રેડિંગ આઈડિયાઝ જાણીએ મહેશજી. તો આજમાં એક ટાટા કેમિકલમાં એક બાઇંગની સલાહ બની રહી છે તો ટાટા કેમિકલમાં એક બાઇંગ કરી શકે છે. સ્ટોપ લોસની વાત કરીએ તો કરીબ 880ને કરીબ એક સ્ટોપ લોસ રાખીને ટ્રેડ બનાવી શકે છે. શોર્ટ ટર્મ પોઝિશનલ ટાઈપના ટ્રેડ બનાવી શકે છે મારી હિસાબથી. 918 ફર્સ્ટ લેવલ ટાર્ગેટ હશે. 918 અગર મેન્ટેન કરે તો 940 ઉપર 960 તકની રેન્જ જો છે આ ટાટા કેમિકલમાં આપણે જોઈ શકે છે. તો ટાટા કેમિકલ ફ્રેશ એક સેટઅપ પોઝિટિવ બની રહ્યો છે તો ત્યાં ધ્યાન રાખી શકે છે. બે બાયકોલ રહેશે. સૌથી પહેલો જે બાયકોલ છે એ છે હુડકો પર. હુડકોમાં આપણે જોશું એનાથી તો સ્ટ્રોંગ પેટર્ન ફોર્મેશન આપણને બનતા પણ જોવા મળે છે વીકલી ચાર્ટમાં, ડેલી ચાર્ટમાં. વીકલી ચાર્ટમાં આપણે જોશું તો ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરની પેટર્ન સાથે સાથે ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ બી આપણને આ કાઉન્ટરમાં આવતા જોવા મળે છે. વોલ્યુમ આપણે જોઈએ તો 2 વીકના અંદર વોલ્યુમ બી સ્ટેબલ ફ્રન્ટ પ્રેડિક્શન થતા જોવા મળે છે. હવે જે હિસાબથી આપણે એનાથી મંથલી ચાર્ટમાં જોશું તો જે ગોલ્ડન રેશિયો છે ફિબોનાકીનો 61.88% એનો બ્રેકઆઉટ આવી રહ્યો છે. સો અગર મિડ ટર્મ વ્યૂ પકડે છે તો 300 લેવલ મને લાગે છે આ કાઉન્ટર આપણને જોવા મળી શકે છે. એક મોમેન્ટમ પીકના હિસાબથી હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. જે હિસાબથી આપણે અપસાઇડમાં જોઈએ તો મને લાગે છે અપસાઇડમાં એનાથી 260ના ટાર્ગેટ્સ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. ડાઉન સાઇડમાં 225નો સ્ટોપ લોસ લગાડીને જે સેકન્ડ બાયકોલ છે એ છે જીઓ ફાઇનાન્સ. જીઓ ફાઇનાન્સમાં આપણે જોશું તો ગઈકાલના સેશનમાં એક ફ્રેશ બ્રેકઆઉટ આવતા આપણને જોવા મળ્યું છે એક વોલ્યુમ સાથે. કરન્ટલી મને લાગે છે કાઉન્ટરમાં અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો જે નેક્સ્ટ બ્રેકઆઉટ લેવલ આપણને જોવા મળે છે એ 310નો છે. 310ના ઉપર જેમ આ કાઉન્ટર નીકળે છે તો મને લાગે છે કાઉન્ટર 335 થી 350ના રેન્જમાં જતા જોવા મળી શકે છે. સો લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. એનાથી ડાઉન સાઇડમાં જે હિસાબથી આપણે સપોર્ટ જોવે 286ના સ્ટોપ લોસ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે 315ના ટાર્ગેટ્સ માટે. ત્યારે કોઈ કંપની તમારા તરફથી જે રેકમેન્ડેશન હશે આ માર્કેટમાં જે છે કે એન્ટ્રી કરવી જોઈએ કે લોંગ ટર્મ પોર્ટફોલિયોમાં રાખી શકો, કોઈ સ્ટોક સિલેક્શન આપનું? અમારો ફોકસ પાવર T&D સ્પેસમાં છે, પાવર ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશનમાં. અને એમાં અમને 3 સ્ક્રિપ્ટ્સ બહુ ફોકસમાં છે. એક છે હિટાચી એનર્જી. હિટાચી એનર્જીની પરફોર્મન્સ બહુ જ સ્ટ્રોંગ રહી છે અને એમનું પાયનિયરિંગ ટેકનોલોજી છે HVDC જે ટ્રાન્સફોર્મર સેક્ટરમાં યુઝ થાય છે. સેકન્ડ કંપની વિચ વી લાઇક ઇઝ GE વર્નોવા. એને બી બહુ જ સ્ટ્રોંગ રિઝલ્ટ્સ આપ્યા છે અને એનું બી આઉટલુક બહુ જ સ્ટ્રોંગ છે. અને થર્ડ ઇઝ સિમેન્સ. સિમેન્સ ઇઝ અ બેનિફિશિયરી કેમ કે એમની જે સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મોબિલિટી સેગમેન્ટ છે એનું સ્ટ્રોંગ એક્સપોઝર છે પાવર સેગમેન્ટમાં અને રેલવેઝમાં. એટલે અમારું આ 3 સ્ક્રિપ્ટ પર હેવી ફોકસ છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. ટ્રેડિંગ કોલ્સમાં આજની જે પહેલી પસંદગી છે અદાની ગ્રીન એનર્જીનું કાઉન્ટર છે. સ્ટ્રોંગ બ્રેકઆઉટ બાદ એક એક્યુમ્યુલેશન જોવા મળ્યું છે, એક રિટ્રેસમેન્ટ જોયું છે અને ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટને રીટેસ્ટ કરી રહ્યો છે 980 પાસેથી અને ત્યાંથી આપણને એક વોલ્યુમ સાથે બાઇંગ જોવા મળી રહ્યું છે. તો અદાની ગ્રીનની અંદર બાઇંગની સલાહ છે 930ના સ્ટોપ લોસથી 1130ના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. બીજી જે પસંદગી છે એ એકમ્સ ડ્રગની છે. એની અંદર પણ એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ બાદ એક ગઈકાલે પણ એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યું અને એક હાયર લેવલથી પ્રોફિટ બુકિંગ પણ જોવા મળી રહ્યું છે. પરંતુ સ્ટોક હજુ પણ એક ઇમ્પોર્ટન્ટ જે રેઝિસ્ટન્સ લેવલ છે એની ઉપર એક ટ્રેડ કરી રહ્યો છે. મારા હિસાબે હજુ પણ એક એક્સપેક્ટેડ છે અપસાઇડ મોમેન્ટમ એકમ્સ ડ્રગની અંદર 550ના સ્ટોપ લોસથી બાઇંગની સલાહ છે 675ના લક્ષ્યાંક માટે.